આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। જો એમ કહે છે જે અન્નમયાદિક કોશ જે પરમાર્થપણે નથી, તો એમ નહીં કાન જે સર્વ પ્રસિદ્ધો પ્રદેશાત એ સૂત્રનો વિરોધ આવશે। જે સર્વ વેદાંતને વિશે પ્રસિદ્ધ બ્રહ્મ છે। વળી અહીંયા એમ કહ્યું છે જે નિશ્ચય આ સર્વ બ્રહ્મ છે। એમ પણ કહ્યું છે જે તે વચન અભાવ જણાવ્યાને અર્થે નથી। એ વચન અભાવ જણાવ્યાને અર્થે કહીએ તો તે યજ્ઞને કરે એ રીતે સગુણ ઉપાસનાની જે વિધિ તે અનર્થ થાય। કાંજે આ વિશ્વ જે પુરુષ રૂપે છે ને તે વિશ્વને જીવાડે છે ને વિશ્વના પતિ છે, આત્માના ઈશ્વર શાશ્વત ઈશ્વર શિવ અચ્યુત છે। ને જે વિરાટ પુરુષ નારાયણને અંતઃકરણ સમુદ્રને વિશે કવિ તે જાણે છે। તે પર સર્વન ખલ્વિદન બ્રહ્મ એ શ્રુતિ છે। માટે હે પરમહંસો, તે નારાયણથી પર અક્ષર બ્રહ્મ છે ને તે અક્ષરથી પર પ્રલયને અંતે એક જ પુરુષોત્તમ રહે છે। તે કહીએ છીએ જ્યારે જગતનો પ્રલય થયો હતો ત્યારે એક જે ભગવાન હતા તે ભગવાન કેવા છે તો આત્માઓના આત્મા અને સમર્થ છે। સૃષ્ટિને વિશે અનંત શક્તિએ યુક્ત જણાતા તે પ્રલયને વિશે એક જ હોતા હવા। પોતાની શક્તિ જે પુરુષ ને માયા તે પોતપોતાના કાર્ય સહિત લીન હતી। તે માયાના કાર્ય જે મહતત્વાદિક તેણે સહિત માયા લીન હતી। સચ્ચિદાનંદાદિક જે પુરુષની શક્તિઓ તેણે સહિત પુરુષ લીન હતા। તે શક્તિઓ તે કઈ તો જે પુરુષોત્તમે અક્ષર રૂપે કરીને પુરુષ દ્વારા અનંતકોટિ ક્ષુદ્ર વિરાટ મહાવિરાટની જે શક્તિઓ પ્રગટ કરી હતી। કાળ માયાદિક જે સર્વે તે પુરુષના એક દેશને વિશે લીન કરીને એવી જ રીતે અનંત કોટિ બ્રહ્માંડને વિશે ઉત્પત્તિ કાળની જે કાળ માયાદિક શક્તિઓ તેને પુરુષ પ્રત્યે એક દેશમાં લીન કરીને તે જે સર્વ પુરુષ તેમને અક્ષરના એક દેશને વિશે લીન કરીને પોતે એક જ શોભતા હવા। અને સર્વે બ્રહ્માંડાભિમાની જે પુરુષ કોટી તે પોતપોતાની પ્રલયાવસ્થા રૂપ માયા તેને વિશે પોતે પોતાની શક્તિએ સહિત લીન હતા। ને તે માયા વિકારાવસ્થા રૂપ માયાને વિશે લીન થાય ને તે સામ્ય રૂપ થાય છે। સામ્ય રૂપ માયા પુરુષના એક દેશને વિશે લીન હતી ને તે પુરુષ સર્વે અક્ષરના એક દેશને વિશે લીન હતા ને તે અક્ષર મારે વિશે લીન હતા। તે પછી અક્ષરની જે કાળ શક્તિ ઉત્પત્તિ કાળની તેણે કરીને બ્રહ્માંડના જે દ્રષ્ટા તે પોતપોતાના આત્માને અક્ષર થકી નોખો માનીને પોતપોતાના બ્રહ્માંડને રચ્યાની જે શક્તિઓ તેમને ન દેખતા હવા પણ પોતે પોતાના બ્રહ્માંડની શક્તિઓને ન દેખતા હવા। જેમ કોઈક મોટા રાજા પોતાના દેશને વિશે પ્રજાઓને ન જોઈને પોતાના આત્માને અણછતો માને તેમ એ પુરુષ સર્વે માનતા હવા। અને તે પુરુષ કેવા છે તો લીન થઈ જાય છે શક્તિઓ જેની અને નથી લીન થઈ ચિત્ત દ્રષ્ટિ જેની એવા છે એ જે સર્વે પુરુષ તેમને વિશે એવી જે ઈચ્છા ઉપની જે અમે નહીં તેનું જ નામ માયા છે। તે માયા જડ ચૈતન્યાત્મક છે જેણે કરીને સમર્થ એવા જે પુરુષ તે આ વિશ્વને સૃજતા હવા અને કાળ શક્તિએ કરીને શોભ પામ્યા છે ગુણ જેના એવી જે માયા તેને વિશે પરમાત્મા પોતાના આત્માને અક્ષર રૂપે કરીને અક્ષરનો અંશરૂપ જે પુરુષ તે દ્વારે વીર્યને ધરતા હવા તે વારે કાળે પ્રેરી
એવી જે માયા, તે થકી શુદ્ધ સત્વાદિક ગુણ ઉપજે છે. અને તે ગુણ થકી વિજ્ઞાનરૂપ છે આત્મા જેનો, એવો અને પોતાને દેહને વિશે રહ્યું એવું જે વિશ્વ, તેને પ્રગટ કરતો થકો ને તેમને ટાળતો થકો મહતત્વ તે થયો. ને તેના અંશ જે સ્થૂળ સૂક્ષ્મ બે દેહે યુક્ત એવો, ને માયામાન લીન થાય એવો, ને શુદ્ધ સત્વ, શુદ્ધ રજ, ને શુદ્ધતમ તેને યુક્ત એવો, જે સમષ્ટયાત્મક જીવ, તે ગુણ જે સત્વાદિક, ને કાળ, જે ક્ષોભનો કરનારો, એ ત્રણને આધીન એવો, ને ભગવાનની દ્રષ્ટિગોચર એવો, જે મહતત્વ, તે આ વિશ્વને સૃજ્યાની ઈચ્છાએ કરીને વિકાર પામ્યો એવો થકો અહંકાર થયો. તે અહંકાર કેવો છે? તો કાર્ય જે અધિભૂત, ને કારણ જે અધ્યાત્મ, ને કર્તા જે અધિદૈવ, એમનો આત્મા કહેતા આશ્રય છે. ને ભૂત, ઇન્દ્રિય, ને મન, એ મય છે. તે અહંકાર ત્રણ પ્રકારનો છે: સાત્વિક, રાજસ, ને તામસ. તેમાંથી સાત્વિક અહંકાર વિકારને પામ્યો, તેથી મન થયું, ને દેવતા થયા. જે દેવતા થકી શબ્દાદિકનો પ્રકાશ થાય છે, તે રાજસ અહંકારથી 10 ઇન્દ્રિયો થઈ. તામસ અહંકાર થકી શબ્દ થયો, ને તે શબ્દ થકી આકાશ થયું. તે આકાશ પોતાની માત્રા જે શબ્દ, તે રૂપે કરીને આત્માનો પ્રકાશક છે. કાળ, માયા ને અંશ, તેના યોગે કરીને વિકારને પામ્યો. અને ભગવાને સામું જોયું, એવો જે આકાશ, તે થકી સ્પર્શ થયો. અને સ્પર્શ થકી વાયુ થયો. તે વાયુ ઘણાક બળે યુક્ત, ને આકાશે સહિત વિકારને પામતો સતો રૂપ તન્માત્રને સૃજતો હવો. અને તે રૂપ થકી તેજ થયું. વાયુએ યુક્ત, ને ભગવાને જોયું એવું જે તેજ, તે કાળ, માયા, ને અંશ, તેના યોગે કરીને વિકાર પામ્યું સતું રસને સૃજતું હતું. તે રસ થકી જળ થયું. તેજે સહિત ભગવાને જોયું એવું જે જળ, તે કાળ, માયા, ને અંશ, તેના યોગે કરીને વિકાર પામતું સતું ગંધને સૃજતું હતું. તે ગંધ થકી પૃથ્વી થઈ. આકાશાદિક પંચભૂત, તેમાં જે પચવાડે થયો. તેમાં જે પ્રથમ થયો, તે તો અન્વય છે, એ હેતુ માટે અનુક્રમે કરીને એક થકી એકમાં સત્વાદિક ગુણનું અધિકપણું છે, એ સર્વે તત્વ થયા. પણ બ્રહ્માંડ સૃજવાને સમર્થ ન થતા હવા, તેમને જોઈને માયાના અધિષ્ઠાતા જે પુરુષ, તે કાળ એવે નામે જે શક્તિ, તેને ગ્રહણ કરતા છતાં 23 તત્વનો જે ગણ, તે પ્રત્યે એક કામ પ્રવેશ કરતા હવા ક્રિયા શક્તિએ કરીને પ્રવેશ કર્યો છે. જેને એવા જે પુરુષ, તે ભિન્ન એવો જે તત્વનો ગણ, તેને વેળી હતી, એવી જે તેમની ક્રિયા, તેમને જગાડતા હવા. પછી પુરુષે જગાડી, એની ક્રિયાશક્તિ જેની, એવો જે 23 તત્વનો ગણ, તે પુરુષે પ્રેર્યો થકો પોતાના અંશે કરીને વિરાટ દેહને ઉપજાવતો હવો, વ્યષ્ટિ દેહને ઉપજાવતો હવો. પોતે વિશેષ રહ્યા. અને તે પંચીકૃત તત્વરૂપી જે વિરાટ દેહ, તે કેવો છે? તો હિરણ્યમય, ને સર્વે વ્યષ્ટિ ઉપાધિવાળો જે જીવ, તેના સ્થૂળ દેહે સહિત છે. તે જળને વિશે 1000 વર્ષ સુધી રહેતો હવો, તેને વિશે પ્રકૃતિના અધિષ્ઠાતા જે પુરુષ, તેણે પ્રવેશ કરીને તપાડ્યો. તે તાપે કરીને રૂઢ એવો જે વ્યષ્ટિ સમષ્ટયાત્મક દેહ, તેમાં દેવતાઓના સ્થાનક ભેદ પામ્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.